સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક 34 વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ યુવકના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું. હાલ આ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લગ્નના 10 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો અને એક જ વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી. મળતી માહિતી પ્રમાણે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા હળપતિવાસમાં 34 વર્ષીય અઝીઝ લતીફ શેખ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા, પત્ની અને 1 વર્ષનો દીકરો છે. અઝીઝ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો. હાલ તે માર્કેટમાં પાર્સલ ઉચકવાની કામગીરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આપઘાત કરનાર અઝીઝના ભાઈ અનીસે કહ્યું કે અઝીઝનું લગ્ન પહેલાથી જ એક યુવતી સાથે અફેર હતું. 11 વર્ષ પહેલા અઝીઝ અને તે જેને પ્રેમ કરતો હતો તે યુવતીના બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા. અઝીઝ અને તેની પ્રેમિકા ફરી 5 વર્ષ પછી મળ્યા, સંપર્કમાં આવ્યા અને તેમનું અફેર ફરીથી શરૂ થઈ ગયું. આ અંગે પહેલાં તો અઝીઝની પત્ની જાણતી નહોતી, જોકે થોડો સમય પહેલાં જ તેની પત્નીને આ અંગે જાણ થઈ ગઈ. વધુમાં જણાવ્યું કે અઝીઝની પત્નીને જાણ થતાં તેને કહ્યું કે આ બધું બંધ કરી દો. અઝીઝના તેના પ્રેમિકા અંગે પરિવારજનોને પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી. જોકે અઝીઝની પ્રેમિકા અવારનવાર ફોન પર ધમકીઓ આપતી હતી. આ સાથે જ કહેતી હતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ, જેને લઈને અઝીઝ હંમેશા માનસિક તણાવમાં રહેતો હતો. ગતરોજ અઝીઝ પોતાના ઘરે હાજર હતો ત્યારે તેને ઘરમાં રૂમમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો. આ અંગે પરિવારને જાણ થતાં જ સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા, જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યો. અઝીઝના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો. લગ્નના 10 વર્ષે પુત્રનો જન્મ થયો હતો અને 1 જ વર્ષમાં પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી. અઝીઝના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સાથે સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા અને આક્ષેપોને લીધે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જી, તમારું નામ? શેખ મોહમ્મદ અનીસ. જેમને આપઘાત કર્યો છે એમનું નામ શું છે? શેખ અઝીઝ. એના કેટલી ઉંમર છે અને કેટલા પરિવારમાં હતો? એના અમારે 4 ભાઈ છે ને મમ્મી છે ને એમની વાઈફ ને અમે સાથે રહેતા હતા. એટલે એમને કેટલા સંતાન? એમની 34 વર્ષનું છે. અને એમના સંતાન કેટલા? એક જ એ પણ 10 વર્ષ પછી એના સંતાન થયું. એને લગ્નને થયા પછી શું કામકાજ કરે? એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લાડી પર, પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જ આવતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે. શું ઘટના બની અને ક્યારે બની? કાલે એમને એનું કંઈ અફેર હતું પહેલાં. એ કંઈ રોજીના કરીને એનું નામ છે. પહેલાં એ 10 વર્ષથી એનું પણ અફેર છે એની જોડે, પણ મમ્મી ના એની જોડે શાદી કરીને ના પાડી લેતું. અને એ લોકો પાછા હમણાં 5 વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે. હવે એ એની જોડે વાત કરતો હતો તો એની વાઈફને પણ ખબર પડી ગઈ. એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે પછી મને છોડી દે. તો એ બંનેને ના પાડી કે ના, હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ, છોડી દેવાય એવું હોય તો થોડીક વાર પછી. પણ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આપઘાત કરી લઈશ એવું કરીને. તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો. તો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની જોડે શું થઈ શું નહીં ખબર, અને અચાનક એ સુસાઇડ કરી લીધો. ભાઈએ હવે તમારી શું માંગ? માંગ એ જ છે કે મારા ભાઈને ઇન્સાફ જોઈએ કે એના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે. હવે એમના પરિવારનું કોણ આધાર છે? હવે તો એની વાઈફના પણ મમ્મી પપ્પા નથી, એની બડીમાં જોડે રહે છે. અને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે, હમણાં વર્ષનો છે એનો છોકરો.